મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે કેપેસિટર અને કેપેસિટન્સના શ્રેણી અને સમાંતરમાં જે પ્રોબ્લેમ હોય છે એ પ્રોબ્લેમ વિશે આપણે સિમ્પ્લિફિકેશન કરીશું. તો જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે એક પરિપથ દર્શાવેલો છે જેમાં C1 C2 અને C3 કેપેસિટર દર્શાવ્યા છે તથા તે કેપેસિટરોને આપણે 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન જોડે જોડેલો છે. આપણે વાત કરીશું કે અહીંયાથી C1 C2 C3 એમાંથી સિમ્પ્લિફાઈ સર્કિટ બનાવી છે, એટલે કે બધા કેપેસિટરના સ્થાને આપણે એક જ કેપેસિટર લગાવી દેવું છે આ રીતે. પણ એનું મૂલ્ય કેટલું હશે, એટલે કે એને આપણે ઇક્વિવેલન્સ કેપેસિટન્સ કહીશું, સમતુલ્ય કેપેસિટન્સ. એ શોધવા માટે શું કરીશું, પહેલા આપણે જોઈશું અહીંયાથી કે C2 અને C3 બંને કયા કનેક્શનમાં છે, સમાંતરમાં છે. આપણે અહીંયા લખીશું અહીં C2 અને C3 બંને સમાંતરમાં છે. સમાંતરમાં છે તો C2 અને C3 નો સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C2 અને C3 નો સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ છે. તો જો આ બંનેની જગ્યાએ આપણે શું લગાવી દેવાનું, એક જ કેપેસિટર લગાવી દેવાનો. કયો? C ડેશ વાળો. તો C ડેશ વાળો આપણે અહીંયા લગાવી દીધો. હવે આ ભાગની વાત કરીશું આપણે. આ ભાગ આ બંનેની જગ્યાએ C ડેશ લગાવી દીધો. C ડેશ એ C1 ની જોડે કેવું કનેક્શન છે, શ્રેણીમાં. તો અહીંયા આપણે ફરીથી લખીશું C1 અને C ડેશ શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ ધારવો પડશે. તો ધારો કે C1 અને C ડેશ નો સમતુલ્ય કેપેસિટન્સ C ડબલ ડેશ या फिर C છે. આપણે કેપેસિટન્સ C ધારી લીધો. આ સેકન્ડ ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. તો એની જગ્યાએ કેપેસિટર લગાવી દેવાનો, બંનેની જગ્યાએ એક કેપેસિટર લગાવી દીધો. હવે મૂલ્યની વાત કરીએ તો જુઓ અહીંયા કન્ડિશન પ્રમાણે કે C2 અને C3 બંને સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું પણ કહેવાય છે, સમાંતરમાં છે. સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થવાનો છે, C ડેશ બરાબર C2 પ્લસ C3. કેમ કે બંને સમાંતરમાં છે તો સમાંતર માટે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર તેમના સરવાળા જેટલું થશે. તો C2 આપણે જોડે છે 2 માઇક્રોફેરાડે, C3 છે 4 માઇક્રોફેરાડે, તો ટોટલ થઈ જશે 6 માઇક્રોફેરાડે થઈ જશે C ડેશ બરાબર. ઓકે, જે મૂલ્ય આપણે અહીંયા દર્શાવેલું છે. અગેન આપણે આ પોર્શન જોઈશું. આપણે અહીંયાથી C1 અને C ડેશ બંને કેવા છે, શ્રેણીમાં જોડેલા છે. તો શ્રેણી માટે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો હશે, તો C બરાબર C1 into C ડેશ divided by C1 plus C ડેશ. એટલે કે ઉપર ગુણાકાર નીચે સરવાળો. ગુણાકાર અને સરવાળો જોઈશું તો 3 into 6 divided by 3 plus 6, તો ટોટલ થઈ જશે 2 માઇક્રોફેરાડે થઈ જશે, જે આપણે કેપેસિટન્સ C નું મૂલ્ય થઈ, જે મૂલ્ય આપણે અહીંયા દર્શાવ્યું છે. હવે બધા જ કેપેસિટરની જગ્યાએ આપણે કેપેસિટર લગાવી દીધું. એ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે આપણી જોડે, 2 માઇક્રોફેરાડે. અહીંયા વોલ્ટેજ છે આપણો 100 વોલ્ટ છે, અહીંયા કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડે. તો વિદ્યુતભાર કેટલો થશે, તો વિદ્યુતભારનો ફોર્મ્યુલા Q CV. તમને ખ્યાલ હોય તો Q CV. C છે આપણો 2 માઇક્રો એટલે કે 10⁻⁻6, V એટલે કે 100 વોલ્ટ. ફાઇનલ આન્સર કેટલો થઈ જશે, 2 × 10⁻⁴ કુલમ I થશે. આ Q થઈ જશે. એટલે કે આ કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો છે, 2 × 10⁻⁴. અહીંયા સુધી ખ્યાલ આવ્યા પછી હવે થોડું રિવર્સ કન્ડિશનમાં જવાનું. રિવર્સ કન્ડિશન એટલે કે C કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો છે, Q જેટલો, એટલે કે 2 × 10⁻⁴. પરંતુ C કેપેસિટર જે બી છે એ કોનો છે, C1 અને C ડેશ નો શ્રેણીમાં છે. કોનો છે, C1 અને C ડેશ નો શ્રેણી માટે છે. તો શ્રેણીમાં કેપેસિટર હોય તો બધાનો વિદ્યુતભાર કેવો થવાનો છે, સેમ થવાનો છે. તો Q બરાબર અહીંયા કેટલો રહેશે, 2 × 10⁻⁴. મતલબ આનો પણ એટલો રહેવાનો અને આનો પણ આટલો. કેમ કે બંને શ્રેણીમાં જોડેલા હોય. આપણે એક કન્ડિશન તમને કીધેલું, શ્રેણીમાં જોડેલા હોય તો વિદ્યુતભાર સમાન રહેશે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ રહેવાનો છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હશે. તો પહેલી કન્ડિશન વિદ્યુતભાર આપણે ડિવાઈડ કરીએ પહેલા, પછી વિદ્યુત સ્થિતિમાન જોઈએ. વિદ્યુતભાર પહેલા કેપેસિટરનો C1 વાળાનો કેટલો થવાનો છે, 2 × 10⁻⁴, જે થઈ ગયો.
હવે આગળ આપણે વાત કરીશું નેક્સ્ટ કન્ડિશન. આ તો આપણને વિદ્યુત ભાર મળી ગયો C1 વાળાનો, જે આખું અલગ કેપેસિટર હતું. હવે C' માટે પણ વિદ્યુત ભાર કેટલો છે? C' માટેનો વિદ્યુત ભાર 2 × 10⁻⁴. તથા વિદ્યુત સ્થિતિમાન એનો આપણે અલગથી શોધવો પડશે. તો C' માટેનો વિદ્યુત સ્થિતિમાન જોઈએ. C' માટેનો વિદ્યુત સ્થિતિમાન જોઈએ અહીંયા. C' કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું થશે? જો આના પરથી આપણે સાબિત કરી શકીએ. V = Q/C. તો V' = Q/C'. Q કેટલો છે આપણી જોડે? 2 × 10⁻⁴. 2 × 10⁻⁴. કેપેસિટન્સ કેટલું છે આનું? 6 ફેરાડે માઇક્રોફેરાડે એટલે 10⁻⁶. તો ફાઇનલી કેટલું થઈ જશે? 10⁻⁴ - 6. તો અલ્ટીમેટલી ઉપર જશે 10⁻⁶ ઉપર જશે તો કેટલું થઈ જવાનું છે? પ્લસ થશે તો +2 એટલે કે 200/6 બચશે, જેનો આપણે ડિવાઇડેશન કરી દઈશું 200/6. તો આપણને મળશે 33.3 વોલ્ટેજ મળશે. કેટલો વોલ્ટેજ મળશે? 33.3 વોલ્ટેજ મળશે. કોનો? C' માટેનો વોલ્ટેજ કેટલો મળ્યો આપણને? V' = 33.3 વોલ્ટ આપણને મળી ગયો. હવે આ પોર્શનમાંથી આ બાજુના પોર્શનમાં આવી જઈએ. ચલો અગેન આપણે વાત કરીએ છીએ કે આ બંનેનું ઇક્વિવેલન્સ કેપેસિટન્સ કેટલું હતું? આ બંનેનું ઇક્વિવેલન્સ કેપેસિટન્સ કેટલું હતું? C1 અને C2 નું. આની વાત કરીએ તો C' હતું. એનો વોલ્ટેજ કેટલો છે આપણી જોડે? 33.33. એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થવાનો છે? 33.33. કેમ કે એમનો સમતુલ્ય આપણે C' લીધેલો હતો. હવે C2 અને C3 માટેની વાત કરીએ આપણે. C2 અને C3 માટે વિદ્યુત સ્થિતિમાન કેટલો છે? V' બરાબર આપણે વાત કરીશું 33.3 વોલ્ટેજ છે. હવે આનો વિદ્યુત ભાર શોધવો છે. તો વિદ્યુત ભારનું સૂત્ર શું થવાનું? વિદ્યુત ભાર Q2 = C2 × V'. C2 છે આપણી જોડે કેટલો? 2 × 10⁻⁶ × 33.3 તથા Q3 ફાઇન્ડ આઉટ કરવો તો કેટલો રહેવાનો છે? C3 × V'. તો C3 છે આપણી જોડે 4 × 10⁻⁶ × 33.3. જે પણ આવશે આપણો એનો વિદ્યુત ભાર આવી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ સૌથી પહેલા આપણે એક જ કેપેસિટર બનાવવાનું હોય કે સમતુલ્ય કેપેસિટન્સ, ત્યારબાદ આની રિવર્સ કન્ડિશન આપણે જોવી પડશે. જો આ રીતની ડાયાગ્રામ આપણને આપેલી છે બુકની અંદર, જેમાં C1 C2 C3 અને C4 ચાર કેપેસિટર છે. ચાર કેપેસિટર ઉપર 500 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એપ્લાય કરેલો છે. તો આનું સિમ્પલ કન્ડિશન આપણે જોવા જઈએ પરિપથનું, તો સિમ્પલ કન્ડિશન કેવું થશે? તો જો ઉપરના C1 C2 અને C3 ત્રણ શ્રેણીમાં જોડેલા છે, એની જોડે સમાંતરમાં C4 જોડેલો છે. તો આપણે એનું સિમ્પલ સર્કિટ બનાવી દઈએ. એક કેપેસિટર C2 બનાવી દીધો અને C3 બનાવી દીધો. ત્યારબાદ નીચેના ભાગમાં આપણે બનાવી દઈએ C4 કેપેસિટર બનાવી દીધો અને એને આપણે વોલ્ટેજ એપ્લાય કરેલો છે 500 વોલ્ટનો. આને લખી દઈએ C1 C2 C3 અને C4. તો આટલા સર્કિટ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે અહીં C1 C2 અને C3 શ્રેણીમાં જોડેલ છે. કઈ રીતે જોડેલ છે? શ્રેણીમાં. તેમનો સમતુલ્ય કેપેસિટન્સ, તેમનો સમતુલ્ય કેપેસિટન્સ C' હોય તો કેટલો કેપેસિટન્સ આપણે ધારી લીધો? C'. દરેકનું મૂલ્ય કેટલું આપેલું છે? C1 = C2 = C3 = C4 = 10 માઇક્રોફેરાડે આપેલું છે. તો આ ત્રણનો આપણે શ્રેણીમાં હોય તો સમતુલ્ય કેટલો થશે? તો 1/C' = 1/C1 + 1/C2 + 1/C3 થશે. તો અહીંયા કન્ડિશન લખી દે 1/10 + 1/10 + 1/10 1/C'. તો ફાઇનલી કેટલું થશે? 1/C' બરાબર લસા લઈશું તો 3/10 થશે. ઉલટું કરીશું C' બરાબર 10/3 આપણને મળશે.
આપણે C ડેશ કેપેસિટન્સ અહીંયા શોધી લીધો જે વેલ્યુ છે માઇક્રોફેરાડે ની અંદર મળશે. હવે આપણે કન્ડિશન કેવી કરી શકીએ જુઓ કે એક કેપેસિટર આપણને મળી ગયું C ડેશ વાળું જે આ ત્રણે ઇક્વિવેલન્સ છે એટલે કે C1 C2 અને C3 ને ઇક્વિવેલન્ટ છે. તો આના પછીનું જે સ્ટેપ હશે એ ડાયાગ્રામ કેવી આપણે બનાવી શકીશું. અહીંયા એક જ કેપેસિટર ઉપર લગાવવાનું, નીચેનું કેપેસિટર એક લગાવીશું આપણે. અહીંયા આપણે 500 વોલ્ટ આપેલું છે, 500 વોલ્ટ કન્ડિશન થઈ ગઈ. આને આપણે કહીશું C ડેશ અને કહીશું C4 બરાબર 10 માઇક્રોફેરાડે અને C ડેશ ની વેલ્યુ છે આપણી જોડે 10/3 માઇક્રોફેરાડે. હવે આગળ કન્ડિશન જોઈએ. ચલો C ડેશ આવી ગયું. C ડેશ ના પછી આગળ જોઈશું કે C ડેશ અને C4. C ડેશ અને C4 બંને કેવા છે? સમાંતરમાં જોડેલા છે, તો એની વાત કરીશું આપણે. હવે આકૃતિ 2 આપણે આપી દઈએ અને આપણે 1 કહી દઈએ. આકૃતિ 2 પરથી કહી શકાય કે C ડેશ અને C4 સમાંતરમાં છે. જો તેમનો સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો છેલ્લું જે બી મળવાનું છે આપણે એને ખાલી C સપોઝ કરી લેવાનું. C હોય તો સમાંતરમાં તો શું થવાનું છે? C બરાબર C ડેશ પ્લસ C4. C ડેશ ની વેલ્યુ કેટલી છે આપણી જોડે? 10/3 અને C4 કેટલો છે આપણી જોડે? C4 ની વેલ્યુ છે 10. સિમ્પ્લિફાય કરીશું તો 10 3 30 and 40/3 40/3 માઇક્રોફેરાડે આપણને મળશે. C આપણને કેટલો મળી ગયો? 10 40/3 માઇક્રોફેરાડે થઈ ગયો. તો આટલી વસ્તુ શોધ્યા પછી આપણે અહીંયા C ઇક્વિવેલન્સ ફાઇનલી શોધી લીધો જેને આપણે C નામ કહીશું. હવે કુલ વિદ્યુતભાર કેટલો હશે? આપણને વોલ્ટેજ આપેલો છે, વોલ્ટેજ 500 વોલ્ટેજ. એ કોમન છે બધા જ કેપેસિટર માટે, મતલબ કે ઇક્વિવેલન્સ કેપેસિટન્સ જે હશે એનો વોલ્ટેજ 500 વોલ્ટ થવાનો છે. તો અહીંયા આના પછીનું સ્ટેપ આપણે જે લખીશું જોઈશું કે ભાઈ આ કેપેસિટર માટેનો આગળનો સ્ટેપ જોઈએ કે એક જ કેપેસિટર લગાવેલો છે, અહીંયાથી આપણે 500 વોલ્ટ લગાવી દીધા છે. આનો કેપેસિટન્સ C છે, એની વેલ્યુ છે આપણી જોડે 40/3 માઇક્રોફેરાડે. તો આનો વિદ્યુતભાર કેટલો હશે આ કેપેસિટર ઉપર? તો વિદ્યુતભાર Q C * V. C કેટલો છે? 40/3. V કેટલો છે? 500. તો કેટલો થઈ જશે વિદ્યુતભાર? અહીંયા 4 × 20 20 × 10⁻³ જે આપણો Q કુલમ થઈ જશે. રાઈટ છે. જો આ કુલમ વિદ્યુતભાર કોના માટે છે? C કેપેસિટન્સ ધરાવતા કેપેસિટર માટે છે. પણ તમે જોઈ શકો છો કે C કેપેસિટન્સ ક્યાંથી આવ્યો આપણી જોડે? C ડેશ અને C4 માંથી, એટલે કે C ડેશ અને C4 માંથી આવ્યો. એ બંને કઈ રીતે જોડાયેલા છે? C ડેશ અને C4 સમાંતરમાં જોડાયેલા છે. સમાંતરમાં હોય તો વોલ્ટેજ કેવો હોય? વોલ્ટેજ સમાન હોય. સમાન વોલ્ટેજ એટલે કે 500 વોલ્ટ C4 માટે પણ છે અને 500 વોલ્ટ C ડેશ માટે પણ છે. ધ્યાન રાખજો મિત્રો, 500 વોલ્ટ જે આપેલો છે એ C4 માટે પણ છે અને 500 વોલ્ટ એ C ડેશ માટે પણ છે. ગમે તેટલા કેપેસિટર તમે સમાંતરમાં જોડશો બધા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન થવાનો છે. તો અહીંયા C4 માટેની વાત કરીએ. હવે C4 માટે શું થશે? એનો વિદ્યુતભાર શોધવો હશે. તો પહેલા તો આપણે લખી દઈએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર 500 વોલ્ટ અને C4 એટલે કે કેપેસિટન્સ બરાબર 10 માઇક્રોફેરાડે. તો વિદ્યુતભાર Q4 બરાબર C4 * V. C4 એટલે કે 10 × 10⁻⁶ V એટલે કે છે આપણો 500. સિમ્પ્લિફાય કરીશું તો કેટલો આવશે? 5 × 10⁻³ કુલમ આવશે. એટલે કે આપણને ચોથા નંબરનો જે કેપેસિટર હતું એનો વિદ્યુતભાર મળી ગયો. હવે આપણે એક સ્ટેપ પાછળ જઈએ. અહીંયાનો આનો વિદ્યુતભાર મળી ગયો. હવે C ડેશ કેપેસિટરની વાત કરીએ. કયા કેપેસિટર માટેની વાત કરીએ છીએ? C ડેશ કેપેસિટર માટે. C ડેશ કેપેસિટર એ કોનો શ્રેણીમાં છે? C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ છે. એ C1 C2 અને
C3 નું શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ હોય તો સમાન શું રહેવાનું છે? માટે બધા જ કેપેસિટર C1 C2 અને C3 માટે વિદ્યુતભાર સમાન રહેશે. વિદ્યુતભાર કેવો રહેશે? વિદ્યુતભાર સમાન રહેશે. વિદ્યુતભાર કેટલો રહેવાનો છે? તો જો આનામાં વિદ્યુતભાર જતો રહ્યો. હવે આનો વિદ્યુતભાર આપણે શોધવો છે C' વાળાનો. તો C' વાળાનો વિદ્યુતભાર કેટલો રહેશે? તો Q' બરાબર C' into V. કેમ કે વિદ્યુત સ્થિતિમાન તો એના માટે પણ 500 વોલ્ટ છે. તો C' છે આપણી જોડે 10/3 ગુણ્યા 500 ગુણ્યા 10 ની -6 ઘાત, કેમ કે માઇક્રોફેરાડે છે આપણી જોડે. સિમ્પ્લિફિકેશન કરીશું કેટલું રહેવાનું છે? 5/3 ગુણ્યા 10 ની કેટલી ઘાત રહેશે? 1 2 3 જતા રહેશે તો -3 કુલમ્બ બચવાનો છે. Q' બરાબર આટલો થઈ ગયો. પણ Q' એ કોનો વિદ્યુતભાર છે? C' અને C' એ આ ત્રણનું શ્રેણી છે. તો શ્રેણી હોય તો વિદ્યુતભાર સમાન હોય તો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે? માટે C1 C2 અને C3 પરનો વિદ્યુતભાર Q' બરાબર 5/3 ગુણ્યા 10 ની -3 ઘાત કુલમ્બ થશે. ખાલી આપણને વિદ્યુતભાર શોધવાનું કીધું છે તો અહીંયા સુધી આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે. પણ જો આપણને વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહે 1 2 3 નો તો શું કરીશું? જો વિદ્યુત સ્થિતિમાન શોધવાનું કહે તો વિદ્યુત સ્થિતિમાન પહેલા કેપેસિટર માટેનું શોધવું હોય તો કેટલો ફોર્મ્યુલા થવાનો છે? જુઓ ખાસ કન્ડિશન. આના પરથી વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો Q' divided by C1, V2 બરાબર Q' divided by C2 અને V3 બરાબર Q' divided by C3. કેમ આવું ફોર્મ્યુલા આવ્યું? કારણ કે ત્રણે ત્રણ શ્રેણીમાં છે. શ્રેણીમાં હોય તો વિદ્યુતભાર કેવો રહેવાનો છે? સરખો રહેવાનો છે. તો બધાનો વિદ્યુતભાર સરખો. કેપેસિટન્સ બધાના અલગ અલગ હોય તો અલગ અલગ સરખા હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નહીં. સરખા જ છે બધાના તો એક સરખું વેલ્યુ આવવાનું છે બધાનું. બીજી વસ્તુ વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાનમાં બધાનું સેમ આવશે કેમ કે કેપેસિટન્સના મૂલ્ય સરખા છે. પરંતુ જો અલગ અલગ કેપેસિટન્સના મૂલ્ય હોય તો આપણે આ રીતે સેપરેટ ફોર્મ્યુલા પુટ ડાઉન કરીને આન્સર આપણે લાવી શકીશું. એકવાર રિવાઇઝ કરાવી દઉં તો આખો જુઓ. આપણને અહીંયા પરિપથ આપેલો છે C1 C2 C3 અને C4. ચારે ચાર કેપેસિટરના મૂલ્યો 10 માઇક્રોફેરાડે છે અને વોલ્ટેજ 500 વોલ્ટ છે. તો સૌપ્રથમ આપણે આનો સિમ્પ્લિફાઈ સર્કિટ બનાવવી પડશે, એટલે કે એક જ કેપેસિટર વાળી સર્કિટ આપણે અહીંયા બનાવેલી એ પ્રમાણે બનાવવી પડશે. તો પહેલા C1 C2 C3 શ્રેણીમાં જોડેલા છે. તેનું સમતુલ્ય કેપેસિટન્સ C' આપણે લઈ લઈએ. તો સમતુલ્ય શોધી લીધો 10/3. હવે સમતુલ્ય શોધ્યા પછી એક ત્રણે ત્રણની જગ્યાએ એક જ કેપેસિટર લાગી જશે. અહીંયા આપણે લગાવ્યો C'. હવે આ બંનેની વાત કરીશું આપણે. આ બંને કેવા છે? સમાંતરમાં છે. તો એની વાત કરીએ. આકૃતિ 2 પરથી C' અને C4 સમાંતરમાં જોડેલા છે. તો તેમનો સમતુલ્ય કઈ રીતે થશે? બંનેનો સરવાળો કરવાથી તો સમતુલ્ય મળી ગયું. તો આ બંને કેપેસિટર નીકળી જશે, એની જગ્યાએ નવું એક લાગી જશે. ચલો આ કેપેસિટર આપણે લગાવી દીધું. કેટલું છે? 40/3. હવે આપણે વેલ્યુ શોધવાની ચાલુ કરવાની કે વિદ્યુતભાર શોધવાનો. વિદ્યુતભાર કઈ રીતે? Q બરાબર CV. કોમન ફોર્મ્યુલા છે, આપણે યાદ રાખવાનું ખાસ. તો C એટલે કે આ C અને V એટલે કે વોલ્ટેજ. તો આપણને વિદ્યુતભાર મળી ગયો. પણ C કેપેસિટર જે હતો એ ક્યાંથી આવેલો? આપણે તો આ બંનેનો સમાંતરમાં હતો. સમાંતરમાં હોય તો વોલ્ટેજ તો સમાન હશે. C4 માટે પણ આટલો અને C' માટે પણ આટલો. પણ વિદ્યુતભાર કેવું હશે? સમાંતરમાં અલગ અલગ હશે. તો કેટલો હશે? તો આપણે ધારી લઈએ કે C4 માટે વિદ્યુતભાર Q4 અને C' માટે Q' છે. તો આપણે C4 કેપેસિટરને પહેલા શોધીએ કે વિદ્યુત સ્થિતિમાન 500 વોલ્ટ ફિક્સ જ છે. કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે આપેલું છે. તો વિદ્યુતભાર કેટલો થશે? C4 V. C4 આપણી જોડે છે કેપેસિટન્સ 10 × 10 ની -6 ઘાત અને V એટલે કે 500 વોલ્ટ. સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને એનો વિદ્યુતભાર મળી જશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે C' માટે. C' નો વોલ્ટેજ તો 500 વોલ્ટ જ રહેવાનો છે. પણ વિદ્યુતભાર કેટલો હશે? તો વિદ્યુતભાર શોધવો પડશે. તો વિદ્યુતભાર Q' બરાબર C' એટલે કે 10/3 * વોલ્ટેજ એટલે કે 500 વોલ્ટ. તો આપણને Q' મળી ગયો. ચલો C' કેપેસિટન્સ માટેનો વિદ્યુતભાર Q' થઈ ગયો. પરંતુ C' એ C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ હોય તો જેટલો વિદ્યુતભાર C' નો હોય એટલો જ વિદ્યુતભાર C1 C2 અને C3 નો થવાનો છે. તો એનો વિદ્યુતભાર કેટલો રહેશે? સેમ કરી દઈશું.
તો અહીંયા સુધી આપણો આન્સર ફિનિશ થઈ જાય છે. પરંતુ જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું કે C1 C2 અને C3 નો, તો અગેન આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી શકીએ છીએ અને આન્સર લાવી શકીએ છીએ. થેન્ક યુ.